માંગેશ, આ સરકારને કહેવા માંગેશ, વિછિયાના એબીને પણ કહેવા માંગેશ, હર્ષ સંઘવી સાહેબ જે આપણા ગૃહમંત્રી છે એ વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આજે હું મીડિયા સમક્ષ કહેવા માંગુ કે આવનારા દિવસોમાં આ કોળી સમાજની ઈ તાકાત છે અને ઈ શક્તિ છે કે કોઈ પણને આ સમાજની તાકાત અને શક્તિ છે કે કોઈ પણને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી દેશે. એટલે જ કહેવા માંગીશ કે બુઝદિલ હમ નહીં જો પીછે से बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो कोई है जो शेर को भी जगा के हथियार तो सिर्फ हम शौक के लिए रखा करते हैं, हथियार तो सिर्फ हम शौक के लिए रखा करते हैं, अरे खौफ के लिए खाली हाथ तो कापियो पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम, पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम, आंधियों से डर जाए ऐसे बुज़दिल नहीं है हम. तूफानों से कह दो कि जरा अपनी औकात में रहे, चट्टानों से टकराने वाले कौन है. મીડિયાની સમક્ષ આજે હું કહેવા માંગુ છું કે જો વિછિયામાં જે કોળી સમાજ ઉપર દમન થયો છે, માં બેટી અને બહેન ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, 100 કોળી સમાજના યુવાનો ઉપર 307 જેવી કલમો નાખવામાં આવી છે, ત્યારે જો આ કોળી સમાજના યુવાનોને છોડવામાં નહીં આવે તો આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આ કોળી સમાજ ગુજરાત બંધનું એલાન. સમગ્ર ગુજરાતનો કોળી સમાજ વિછિયાની અંદર આવીને સમાજને ન્યાય અપાવવાની હાકલ કરશે. મિત્રો, કોળી સમાજ જ્યારે ન્યાય માંગવા જાય છે, પોતાનો હક અધિકાર માંગવા જાય છે, ત્યારે ખોટા કેસો કરીને કોળી સમાજને દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. હવે કોળી સમાજ દબાવવાનો નહીં. આયા પિક્ચર का पुष्पा हरा हरा झुकी जाए, સમાજની શક્તિ અને કોળી સમાજની તાકાત આપણે સૌએ ઓળખવાની છે. હું યુવાનોને કહેવા માંગીશ ખાસ કરીને કે શિક્ષણ ઉપર ધ્યાન આપો, વ્યસન મુક્તિ ઉપર ધ્યાન આપો, આપણો સમાજ આગળ કેમ વધે, સમાજની પ્રગતિ અને વિકાસ કેમ થાય એની ઉપર આપણે સૌ સાથે મળીને કામ કરીએ. ત્યારે હું છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપીશ કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા મહારાજના ચરણોમાં પ્રાર્થના